શું વાત છે? આવું બધું ઓર્ડર છે આ ગાયનું? આ ગાયમાં કેટલુંક દૂધ આવશે? શું લાગે તમને? એ ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, આ લીલડી વાસળી છે. તમે વાસળીને ચેક કરો, હેકડો વાસળી હો. જો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી. તો તમે જે એક નંબર ઉપરની ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરું તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે. ગાયને તમે ચેક કરો. હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ જે આ તમે ઓળખું જોઈ શકો છો એ મહિના દિવસનું ગાભણ છે. એમાં ઓળકાના માલિકનું કહેવાનું છે. હવે આ ઓળકાની જો તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે કિંમતની વાત કરું તો કિંમત 25,000 રૂપિયા આ ઓળકાના માલિકે ઓળકાની રાખેલ છે. હવે આ ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ ઇંગરોળામાં આ તમને ઓળખો જોવા મળે છે. હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને આ ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર છે તમે આ કાબરા કલરનું ઓળખું જોઈ શકો છો. તો આ કાબરા કલરનું ઓળખું પણ વેચાવા આવેલ છે. ઓળકાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ઓળકાની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. હાઈટે વેલે લંબાઈ તો પૂરતું લાંબુ છે. હવે આને તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાબરો કલર છે. હવે આ ઓળકાની તમને કન્ડિશન વિશે જણાવું તો હાલ 2.5 વર્ષની આ થઈ છે એમ એના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 10,000 રૂપિયા એના માલિકે આની કિંમત રાખેલ છે. ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો ભાવનગર. તો તમને આ ભાવનગરમાં જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે ઓળખાની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો પહેલાં તો તમે એનો કલર કોમ્બિનેશન ચેક કરો. માકડા કલરમાં કલર છે. આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો. ઓરિજિનલ ગીર ગાય છે. અડર ક્વોલિટી પણ બહુ સારી છે. હાઈટ વેલે લંબાઈ પણ બહુ સારી ગાય છે, તો તમે ચેક કરી છે. હવે આની તમને કન્ડિશન વિશે જણાવું તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ ગાય પેલું વેતર છે. 6 લીટર જેટલું હાલ દૂધ આપે છે. વિહાઈ ગયેલ છે. નીચે શું છે એ વાત કરું તો નીચે સુંદર મજાની વાછડી છે. હવે જે વાછડી છે એ ક્યાં ખૂટની છે એ વાત કરું તો અમૂલ 0655 જે ખૂટ છે એ ખૂટની નીચે ટોપ ગીર વાછડી છે. એ પણ લાલ કલરમાં છે. એની માં પણ લાલ જ છે. હવે આજે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ખંભાત અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો આણંદમાં આ તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે. વાછડીના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે આપણી ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો એના પછીની તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે. ગાયની તમે અડર ક્વોલિટી જુઓ, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. કલર કોમ્બિનેશનની વાત કરીએ ગાયને તો ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલર છે. ઉપર કપાટ સફેદ કલરનું ટીલું છે. હાઈટે વેલે લંબાઈ તો સારી અને લાંબી ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જોતા અમને આ ગાયની આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય વિહાઈ ગયેલ છે. 8 દિવસથી ગાય વિહાણી છે. દૂધની વાત કરીએ આ ગાયના તો 7 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે. 3 આચર ચાલુ છે ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ જે ગાય છે એની તમને વાત કરું તો ગાય વિહાઈ ગયેલ છે. તો નીચે શું છે વાત કરીએ તો આ નીચે સુંદર મજાની તમે ગીર વાછડી જોઈ શકો છો. તો આ નીચે વાછડી છે. હવે આ જે વાછડી છે એ ક્યાં ખૂટનું રિઝલ્ટ છે એ વાત કરવામાં આવે તો કાનો લીલડો જે ખૂટ છે મિત્રો, ટોપ ખૂટ એ ખૂટની આ વાછડી છે. અને કાનો લીલડો જે છે એ તરણેતરના પહેણામાં પ્રથમ નંબરે આવેલો હતો. એ કાના લીલડાની આ વાછડી છે. વાછડી બહુ સારી છે. હવે આની તમને કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 60,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે આ ગાય જે છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો પાલીતાણા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે. હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન જોવો. આ ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગરકડા ટાઈપ કલર છે, કેમ કે જો કપાળે સફેદ ટીલા છે અને લાલ કલર છે. ગીરની પ્યોરિટી કલરમાં અડર ક્વોલિટી પણ બહુ સારી છે. હાઇટ વેલે તો તમે ચેક કરી. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો પહેલું વેતર ગાય ગાભણ છે એટલે કે ઓળખું છે. કેટલું ગાભણ છે વાત કરું તો 9 મહિનાની આ ગાય ગાભણ છે. હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ધારી
અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે અમરેલી। તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો ધારી છે, ત્યાં તમને આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે। કિંમતની જે વાત છે તમે ત્યાંથી કરી શકો છો। આ ગાયની વાત પૂર્ણ કરશું ને આગળ વધીએ તો તમે જે આ HF ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરો તો કલર કોમ્બિનેશન ખાસ કરીને તમે ચેક કરો મિત્રો, તો કે સફેદ કલર લીલડા ટાઈપ કલરમાં આવી ગાય બહુ ઓછી જોવા મળે છે। અને અડર ક્વોલિટીની વાત કરીએ તો ચાર જે થન છે એ કાળા છે। અને આવી જે ગાય હોય વેલે તો લંબાઈ પૂરતી લાંબી હોય છે, તો આ વેલે પણ બહુ સારી અને લાંબી છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ 10 દિવસ ત્યાં વિયાઈ ગયેલ છે એમ ગાયના માલિક જે છે એનું કહેવાનું છે, અને 7 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે। હવે આ ગાય જે છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 75,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢમાં આ ગાય તમને જોવા મળી જાય છે। ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે। હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ HF ગાય જોઈ શકો છો, તો આજે આ HF ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી જ છે, અને ખાસ કરીને આવી જે ગાય હોય એ વેલે લંબાઈ પૂરતી લાંબી હોય એવી ગાય રાખવાની હોય, તો આ વેલે લંબાઈ પૂરતી લાંબી છે। હવે આ જે ગાય છે એની વધારે કાંઈ માહિતી તો નથી, પણ કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે જોઈ શકો છો એ જ રીતે બ્લેક અને સફેદ કલરમાં આ ગાય છે, અને સિંગવાળી ગાય છે। ઘણા ખરા મિત્રો સિંગવાળી આવી ગાયો ગોતતા હોય છે। હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો એ જ રીતે 55,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે। હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો મૂળી, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો લાગશે સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગાય તમને જોવા મળે છે, અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે। હવે આગળની ગાયની આપણે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો મિત્રો માકડા ટાઈપ ગાયનો કલર છે। હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો 5 લીટર જેટલું આ ગાયનું દૂધ હતું આગળના વેતરે, અને હાલ 10 દિવસની ગાય કાચી છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે। હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો સરાતન પર આ ગાય તમને જોવા મળે છે, અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે। અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય। હવે ફરી એક વખત આ ગાય માથે આવીએ તો ગાયની વાત કરું તો લાલ કલર છે, સિંગ પેટર્ન જોવો, કાનકટ જોવો, ફેસ પ્રોફાઇલ જોવો, હાઇટે વેલે લંબાઈ લાંબી છે। અને મિત્રો તમારે આ ગાયની વધારે કાંઈ માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર અથવા તો કે તમે રૂબરૂ જઈ અને ગાય જોઈ શકો છો, માહિતી લઈ શકો છો। ગાયની કિંમતની વાત કરું તો 14,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। તાલુકો કેશોદ અને જિલ્લા જુનાગઢમાં જોવા મળે છે, અને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને આપેલા છે। અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ ક્યાં જોવા મળે છે, આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો। અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।